ગાઈસ તમે એનો નજારો જુઓ, બહુ જ મસ્ત નજારો છે. અમારા જયપાલભાઈ ડ્રાઇવિંગ કરે છે, હું અહીં બેઠો છું, અમારા લોબાભાઈ અહીં છે અને ગાઈસ બીજા બધા પાછળ છે. આપણે આ એક સરસ સ્ટોપ થાય એટલે તમને બતાવું. તો ગાઈસ ફાઇનલી અમે અત્યારે અહીં સ્ટોપ થયા છીએ હોટલે આ બાજુ, અને આપણી આઈસર અહીં ઊભી રહી છે અને ગાઈસ અત્યારે બધા છોકરા ઊંઘી રહ્યા છે. ઓ રવિએ તો અસીકું બનાવ્યું છે, શું બનાવ્યું છે કઈ ખબર નથી પડતી. કેવો સુઈ રહ્યો છે રવિ? ઓ રવિ ઉઠ ને ભાઈ ઉઠ. હાડા કાકા ઊંઘી રહ્યો છું તું? કેસા ઇન્સાન હે? હા ગુડ મોર્નિંગ છોકરાઓ. ઉઠો ઉઠો. હાલો વિજય કઈ ગયો? વિજય પડી ગયો શું? તા ચેવલી બેઠો છે? હા જોડે જોડે છે એમ ને. તો ગાઈસ હે એવું છે એમ ને. તો ગાઈસ ચલો હવે આપણે ફ્રેશ થઈ જઈએ હવે હોટલે જઈને. તો ગાઈસ અમે હોટલે રોકાયા હતા, પણ હોટલેથી પાછા અહીં પેટ્રોલ પંપે આવી ગયા છીએ, કારણ કે આપણે ગણપતિ બાપાની મૂર્તિ પણ અહીંયા જ છે, એટલે ડીજે બી અહીંયા લેતા આવ્યા. હવે લાઇટિંગ બાઇટિંગનું કામકાજ કરે છે, તો ચલો બતાવીએ તમને. આ રહી ગણપતિ બાપાની મૂર્તિ અને આપણું આ સાયલેન્ટ 125, અને આ બાજુ લાઇટિંગનું કામકાજ ચાલે છે. અમારા વિપુલભાઈ અને આ લાઇટિંગની પેટીઓ બધી ખોલી દીધી છે, એટલે લાઇટિંગ હવે લગાવશે હવે. તો આ રહી ગણપતિ બાપાની મૂર્તિ, જે દાહોદના મહારાજા મતલબ દાહોદનું મોટું મંડળ છે એની મૂર્તિ છે આ. અને આ સાયલેન્ટ છે તમને મેં બતાવ્યું એ. એટલે આપણે બે આઈસર લઈને આવ્યા છે, એક ડીજે વાળી આઈસર અને એક આ આપણી બીજી આઈસર, જે આ મોટી સિસ્ટમની આઈસર છે. કદાચ તમને ના ખબર હોય તો કહી દઉં. અને પેલી નાની ગાડીની આઈસર છે, અને એ બાજુ લાઇટિંગનું કામકાજ કરે છે બધા. તો અત્યારે વાગ્યા છે સવારના 7 ને 7 વાગ્યાના લાઇટિંગ લગાવે છે ગાઈસ આવડે બધા છોકરાઓ. તો ગાઈસ આપણો સેટઅપ બધા છોકરાઓ પાછળ કામ કરે છે. અને અમારા જયપાલભાઈ ફ્રેશ થઈ ગયા છે, સકાભાઈ ફ્રેશ થઈ ગયા છે આ બાજુ. અને કામકાજ કેટલેક આવ્યું તમને બતાવું. આ બાજુ આટલે કામકાજ આવ્યો અમારા વિપુલભાઈ, આ અમારો હોમ લાઇટિંગના ઓનર. સેકન્ડ શિફ્ટમાં નોકરી જવાનું છે એટલે ઉતાવળ કરાવે છે. એક તો ઓર્ડર છે હોજનો 6 વાગ્યાનો, પણ હવે એમની નોકરી છે એટલે આપણે બી સમજવું પડે થોડુંક. એટલે 1 2 3 સારફી લાગી છે ગાઈસ. ટોટલ 14-16 જેવી સારફી લગાવવાની છે. અમર નવનીતભાઈ ડીઝલ નું કારબુ વાંચવે છે. લગાવી દો એટલે ઉપરનો ભાગ પતી જાય, પછી બધી નીચે લગાવવાની રહે. આ બે દંડાની વચ્ચે એટલે ઉપરનો ભાગ આખો પૂરો થઈ જાય આપણો. તો અમારો વિજય બીજી આઈસર આપણી મોટી કીટની આઈસર લઈને આવ્યો છે સાઈડમાં મૂકવા માટે. અને આ બાજુ લાઇટિંગ ગાઈસ લાગી ગઈ છે. 2 2 4 5 6 7 8 9 ટોટલ 14 સારફી મારવાની એમ કે છે. તો અમારા વિજયભાઈ શું કરે છે અંદર બેઠા બેઠા? ओ सोने का प्रोग्राम कर रहे हो? કેવું નહીં હમણાં બ્લોગ ચાલે છે એટલે. તો ગાઈસ નાસ્તો આવી ગયો છે, અને આ બાજુ લાઇટિંગ લોકો લગાવે છે. હવે નાસ્તો આપણે કરી લઈએ, બધા નાસ્તો કરશે હવે. તો ગાઈસ આઈસર રિવર્સ લઈ લીધી છે આ બાજુ. હવે પ્રોગ્રામ બનાવવાનો છે સારફીનો વ્યવસ્થિત. સારફી લાગી ગઈ છે 14 સારફી. બ્લેન્ડર 2 ટન પટ્ટા બાકી છે, હવે એટલું લાઇટિંગ લગાવવાનું છે. અમારે હવે વિપુલભાઈ હવે પ્રોગ્રામ બનાવશે. અને આ શું આટલું બધું પ્રોગ્રામિંગ માટે છે? ઢગલો સ્પીકોનો નોખવાનું આલ્યું છે. આ અમારા વિપુલભાઈ નું ટાઈગર ટચ બહુ ડેન્જર છે, દિમાગ ના કોમ કરે યાર આપણું તો. અને ગાઈસ હવે લાઇટિંગ હવે લાગી ગયું છે, હવે 2 ટન પટ્ટા લગાવવાના છે. ટાઈગર ટચ નું ઓપનિંગ. તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ લાગી ગયું છે. આ બાજુ જુઓ તમે, લાઇટિંગ લાગી ગયું છે ફર્સ્ટ ક્લાસ. હવે 2 ટન બી લાગી ગયા છે. 1 2 3 4 5 6 2 ટન. અને બ્લેન્ડર લગાવવાનું છે એટલું રહ્યું છે હવે લાઇટિંગમાં. અને આ બાજુ સકો સાયલેન્ટનું વાયરિંગ કરે છે. અને આ સારફીનું મિક્સર મોટું, ટાઈગર ટચ એવું નામ છે આનું, ટાઈગર ટચ.
તો ગાઈસ હવે સાયલેન્ટમાંથી વાયર લાંબો કર્યો છે, અમારે વિજયભાઈ લઈ જાય છે. હું હવે વાયર ખેંચું છું ગાઈસ, પણ ખેંચાતો નથી, ઉપર જઈ. તો ગાઈસ ત્યાં સાયલેન્ટમાંથી વાયર ખેંચીને વિજય લઈ આવ્યો છે. હવે આ બાજુ વાયર લગાવે છે. શું કહેવાય આને? સૂકો પાવર પેક. ગાઈસ આને સૂકો કહેવાય, મને તો આજે ખબર પડી. અને આપણો સેટઅપ એ તો તમે જોયું જ છે. આ આપણો સેટઅપ, બીજું સામાન આ પડ્યું. 2 ડ્યુઅલ ને 2 ટોપ અહીં છે અત્યારે. તો ગાઈસ ફાઇનલી સાયલેન્ટ ચાલુ કરી દીધું છે અને હવે ટેસ્ટિંગ કરશે. લાઇટિંગ પ્રોગ્રામ બનાવવાળા આવી ગયા છે ભાઈ. હવે બ્લેન્ડર લગાવે છે તારા હાલમાં. સાયલેન્ટ ચાલુ કરી દીધું છે, હવે પ્રોગ્રામ બનાવે છે લાઇટિંગનો. આ બાજુ આ બાજુ અમાર રવિ વાયરિંગ કરે છે સાર્ફીનો. અમાર રવિ લાઇટિંગનું વાયરિંગ કરે છે એવું કીધું મેં. કરવું પડે. અને આપણા બધા માણસો તો ગાઈસ બધી સાર્ફીઓ ફરવા માંડી છે લાઇટ વગર. ગાઈસ દેખાતું નહીં મિક્સરમાં, એટલે આ ગોદડું વચ્ચે ગાલ દીધું છે એટલે ભાઈને દેખવાની તકલીફ ના પડે. બસ 2 જણા ચાલી રાખજો. વરરાજન કેવું. તો ફાઇનલી ગાઈસ લાઇટિંગ ઓકે થઈ ગયું છે. બ્લેન્ડર 4 ચાલુ થઈ ગયા છે. સાર્ફી બી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મિક્સરમાં પ્રોગ્રામ નાખે છે ટાઈગર ટચમાં. તો ગાઈસ જરા કમેન્ટ મારીને બી કહી દેજો કે લાઇટિંગ કેવું લાગે છે. લાઇટિંગ તો બધું લાગી ગયું છે, પણ લેઝર એકલી રહી છે. લેઝર લગાવે છે હવે. શાકોને બધા લેઝર લગાવે છે આ બાજુ. તો ગાઈસ આપણે બધા છોકરાઓના ફોન લઈ લીધા છે આપણે, કારણ કે સિસ્ટમ ઉતારવાની છે. 8 ડ્યુઅલ ને 8 ટોપ લગાવવાની છે, એટલે બધા છોકરા ઉતારે છે. એટલે ફોન મને હાચાવાલ દીધો છે અને વિડીયો ઉતારી. અને આ વિપુલભાઈ અમારા આ ચાદર ચાલીને ઊભા છે, કારણ કે પેલા ભાઈને દેખાતું નથી તાપના લીધે ગાઈસ. એટલે આ બાજુ સેટઅપ ઉતરે છે. 8 કરવાનું છે. અમે 6 લગાવીને આવ્યા હતા, એટલે 8 ડ્યુઅલ 8 ટોપ સેટઅપ લગાવવાનું છે હવે. એટલે ધીરે ધીરે સામાન હવે બધા 8 ડ્યુઅલ 8 ટોપ કરે છે હવે. તો ગાઈસ આપણા જાનો સાઉન્ડ સ્ટાફના બધાના ફોન આપણી જોડે છે. દેખો સ્ટીકર મારેલા જેસ આપણામાં બી હતું, પણ ગાઈસ ઉખડી ગયું હતું. ચલો તો ગાઈસ ચલો પાછળ જઈએ, પાછળ દેખીએ કેટલે કામ આવ્યું છે. આમ સાર્ફી ટેસ્ટિંગ થઈ ગઈ. હવે 2 ટન પટ્ટા ટેસ્ટિંગ થાય છે હવે. અને આ બાજુ સિસ્ટમ પણ ઉતરે છે, જે આપણે મેં તમને કીધું એ રીતે 8 નો સેટઅપ છે. એટલે ટોપ બધી ઉતારે છે. તો ફાઇનલી ગાઈસ 8 ડ્યુઅલ અને 4 ટોપ લાગી ગઈ છે. હવે ખાલી બીજી 4 ટોપ રહી છે. 8 નો સેટઅપ ગોઠવવાનો છે, એટલે હવે 4 ટોપ રહી છે, કશું રહ્યું નહીં. આ બાજુ લાઇટિંગ જ હજુ લાઇટિંગનું કામકાજ કરે છે અમારું વિપુલભાઈ. તો ફાઇનલી ગાઈસ સેટઅપ ઓકે ડન થઈ ગયું છે હવે. તો 8 નો સેટઅપ લાગી ગયો છે, 8 ડ્યુઅલ ને 8 ટોપ. અને હવે બધી પેટીઓ બધી આઈસરમાં મૂકવાની છે બધું સામાન. અને હવે બેલ્ટ એકલો મારવાનો રહ્યો છે. હવે બેલ્ટ એકલો મારી દઈએ હવે. અને આ બાજુ હવે બધું થઈ ગયું છે. હવે વાયરિંગ કરીને ટેસ્ટિંગ લઈ લઈએ હવે ડીજે. તો ગાઈસ પાછળથી તમે લુક જુઓ કેટલું મસ્ત લાગે છે. હવે તો બહુ ભરાવદાર આઈસર લાગે છે ગાઈસ. ભરચક થઈ ગયું છે સામાન આજે, કારણ કે 8 નો સેટઅપ લગાવી દીધો છે એટલે. અને કાલે કાલોલ છે, એટલે કાલે બધા આવજો 2જી તારીખે. તો ગાઈસ મારી પાછળ તમે જુઓ કેટલું મસ્ત નજારો થઈ ગયો છે. બધું ભરાઈ ગયું છે બરોબર. જેએસ બધું જેએસ ચિત્રા દેખાય છે. અને આ વ્લોગ બનાવે ગાંડી. ને ગાઈસ આ મશીનો બી લાગી ગયા છે. વાયરિંગ કરીને ટેસ્ટિંગ લઈ લઈએ હવે આપણે.
તો ગાઈસ ફાઇનલી હવે તો સેટઅપ ઓકે થઈ ગયું છે અને હવે એલઈડી સ્ક્રીન એકલી રહી છે. એલઈડી સ્ક્રીન એકલી લગાવવાની છે. હવે આ રહી દેખ આપણો સેટઅપ અને એલઈડી સ્ક્રીન આવી ગઈ છે. આ બાજુ એલઈડી સ્ક્રીન છે એકલી લગાવવાની છે. હવે આ બાજુ આ એલઈડી સ્ક્રીન બધી ગાઈસ ફાઇનલી આપણે એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે. એલઈડી સ્ક્રીન બી લગાવવાની છે ને એને આપણા ડીજેની પાછળ 2 આંખ અને દાંત એવું બી કંઈક લગાવવાનું છે. અને આ બાજુ R1 ગાડી તમે જુઓ કેવી દેખાય છે, આખી અલગ પ્રકારની. અને હવે અહીં બધા છોકરાઓ કામ કરે છે. તો ગાઈસ અત્યારે આટલે કામ આવી રહ્યું છે અને આમાં લોબાભાઈ કંટાળીને બેસી ગયા છે. તો ગાઈસ સેટઅપ બી ઓકે થઈ ગયું છે અને આ બાજુ એલઈડી સ્ક્રીન બી લાગી ગઈ છે. આ બાજુ એક એલઈડી સ્ક્રીન લગાવી છે આ બાજુ અને એક આગળ લગાવી છે એલઈડી સ્ક્રીન આ બાજુ. તો ગાઈસ અત્યારે આટલી એલઈડી સ્ક્રીન લાગી છે અત્યારે હાલમાં. તો ગાઈસ ટેબલની ચારે બાજુ એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે. હવે તમને પેલી બાજુથી સેટઅપ બતાવી દઉં હવે, કારણ કે હવે બધું સેટઅપ લાગી ગયો છે ને હવે વાયરિંગ સાયલેન્ટ આપવા કરી દીધું છે, કારણ કે હવે 8-8નો ડેમો કરીએ, હજુ કર્યો નથી એટલે હવે આ બાજુ આ વાયરિંગ કરી દીધું છે. આ બાજુ વાયર નાખી દીધો છે સાયલેન્ટમાંથી અને આ એલઈડી સ્ક્રીન લગાવવા. એટલે આપણા બ્લોગમાં ખબર પડી જ જાય ક્યાં કોણ સા ડીજે છે. હા જાનુ વાલા. તો ગાઈસ ચાલો હવે ડેમો કરીએ એટલે તમને બતાવીએ. તો ગાઈસ અમાર કરણભાઈ આવી ગયા. મારી બાઈક નું પેટ્રોલ કરનાર ચોર મળી ગયો છે ગાઈસ. તો ગાઈસ અમાર કરણભાઈ બી આયા છે ડીજે જોવા માટે. અને મારી બાઈક નું પેટ્રોલ બહુ ખાલી લીધું છે ફરવા જાય છે ને તો મારી બાઈક નું પેટ્રોલ કાલે છે. મેં બાઈક મૂકી જોઉં છું ને મને ખબર મળી ગઈ આવું કરવાનું યાર, કારણ કે 80-98 બહુ મારું પેટ્રોલ વાપર્યું છે ફરવામાં. અને ગાઈસ અત્યારે ફાઇનલી આટલું કામકાજ આવી રહ્યું છે. એલઈડી સ્ક્રીન લાગી ગઈ છે એટલે હવે ડેમો કરીએ હવે થોડી વારમાં એટલે બતાવીએ તમને. તો ગાઈસ ખાવાનો તો રાગ આવ્યો ના એટલે સમોસા આવ્યા છે, નાસ્તો કરી લઈએ. વિપુલભાઈ, હું, સુનિયો અમે એટલા જણા અને બીજા અમારા માણસો અહીં બી નાસ્તો કરે છે. અહીં બધા નાસ્તો કરે છે આ બાજુ અને આ બાજુ કામકાજ ચાલે છે. એલઈડી સ્ક્રીનનું વાયરિંગ ચાલે છે. તો ગાઈસ ચલો નાસ્તો કરીને મળીએ. ના મરચા કઈ નાખી દીધા ને છે યાર તમે, એટલે લઈ લીધા એમ તમે એમ. બહુ અનમોલ છે. અનમોલ વિપુલભાઈ ને બહુ મરચા ભાવે છે ગાઈસ, ઓળખતા હશો તમે આમને. આપણે શું નામ યાર, SRS લેસર. તો ગાઈસ ફાઇનલી સેટઅપ ઓકે ડન થઈ ગયું છે. આ બાજુ એલઈડી સ્ક્રીન પણ લાગી ગઈ છે અને આ બાજુ અમાર વિપુલભાઈ, અમાર કરણ, મયુરભાઈ, અમાર મહેશ, પ્રકાશ, અમાર નવનીતભાઈ અને ગાઈસ સાયલેન્ટ હજુ બંધ નહીં કરી આ લોકોએ. તો ગાઈસ ચલો હવે ગણપતિ આગમનનો પ્રોગ્રામ ચાલુ થાય એટલે તમને બતાવીએ હવે આપણે. તો ગાઈસ ડેમો થઈ ગયો છે, તમે તમને બતાવ્યું ના, પણ હવે અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ ડીઝલ ભરવા માટે. અને આ બાજુ ગણપતિ બાપાની તૈયારી કરે છે એટલે સાંજે આગમન કરવાનું છે. એટલે આ બાજુ ગણપતિ બાપાના બધું શણગારે છે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ અમાર રવિ કઈ ગયો, રવિ અમાર રવિ ડીઝલ લેવા ગયો છે. કઈ બાજુ? ઓ તો ગાઈસ ચલો ફ્રેશ થઈ જઈએ આપણે. અમાર સકાભાઈ આજે બહુ મહેનત કરી છે ગાઈસ. તો ગાઈસ ચલો ફ્રેશ થઈ જઈએ, હું રવિ ને સકો. તો ગાઈસ જુઓ અહીંથી બી એલઈડી સ્ક્રીન 1, 2, 3 અહીંયા ચોફેર લગાવી દીધી છે એલઈડી સ્ક્રીન. અને આપણો સેટઅપ 8-8 અને મારી પાછળ બી એક એલઈડી સ્ક્રીન લગાવેલી છે અને એક આની આગળ ટોટલ 2, 3, 4, 5 એલઈડી સ્ક્રીન લગાવી છે. તો ગાઈસ અમે ચાલતા અત્યારે હોટલે આવ્યા છીએ. હોના માટે હોટલ આવ્યા છે મને ખબર નહીં, પણ આ લોકો લઈને આવ્યા છે મને. કરણ, આ બાજુ વિજય, સકો, વિજય, ફરીથી વિજય કઈ યાર, રવિ ઘંટિયાન નો છે. હા આ 2 ઘંટિયાન ના છે, તો મને ખબર છે. 3 ઘંટિયાન ના છે. આ ડભોઈ ના નયો યાર એવું કઈ યાર નયો લા. રવિ તું નયો ને? નયો બચારા ને એવું ના કહેશો. તો ગાઈસ ચલો હવે આપણે પાછા જઈએ. આવી સરે છોકરાઓ ચલો. પણ આપણે આયા શું કરવા, ચા પીવા? ગાઈસ એમાં એવું છે કે અમે થાકી ગયા હતા ત્યાં બેસીને, એટલે હવે અમે એવું વિચાર્યું કે અહીંયા બેસી જઈએ. થોડુંક કેવું લાગે છે એમ. તારી ના નહીં થાય બંધ, વ્લોગ બંધ નહીં થાય. તમે એવું તો હું કાઢું છું ખિસ્સામાંથી. ઓ ગાઈસ સોરી, કંઈક મને હાલે છે એટલે મારે બંધ કરવો પડશે. કરી દીધું લાઈ.
એટલે ખાલી આજે વિડીયો હેડે છે એમ. તો ગાઈસ ફાઇનલી હવે અમે આગમનો પ્રોગ્રામ કરવા જઈએ છીએ દાહોદ. અને અમારા વિપુલભાઈએ તો બધું ખોલી પીને બેસી ગયા છે, લેપટોપના ટાઈગર ટચ ને બધું. એ ગણપતિ બાપા યાર રહી ગયા હશે આજ. અને આ બાજુ પ્લેયર હિરેનભાઈનું પ્લેયર બી બધું સેટિંગ થઈ ગયું છે. અને અમારા મયુરભાઈ અને આ લેડીઝ સ્ક્રીન બી લાગી ગઈ છે. તો ગાઈસ ચલો આપણે પ્રોગ્રામમાં જઈને તમને બતાવી એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે. તો ગાઈસ અમારો સબસ્ક્રાઇબર મળી ગયો છે. તારું નામ શું? હર્ષ. બોલે આપણે કયું કયા યાર આપણે દાહોદ. દાહોદ ગામ તારું? ઓકે આવી જઈશ તું યુટ્યુબમાં બસ. એવું સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ. કરેલી જ છે. ઓકે એવું હા તો તારા ફ્રેન્ડ ને બધાને કહી દેજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવા ને. તો ગાઈસ ફાઇનલી અમે પ્રોગ્રામમાં જઈએ છીએ અને અમારા પિન્ટુભાઈ આવ્યા છે. તો ગાઈસ ફાઇનલી હવે અમે જઈએ છીએ પ્રોગ્રામ કરવા માટે. હું ને નવનીત અમે પાછળ ચાલીએ છીએ અને બીજા બધા છોકરાઓ આગળ જાય છે. અને આપણો સેટઅપ હવે તમને આગળ જઈને બતાવું. તો ગાઈસ શું પણ આટલું બધું ચાલવાનું. તો ગાઈસ અમારી આઈસર સાયલન્ટ વાળી આઈસર જાય છે. હા અમાર સકો આપડી આઈસર અમાર સકો. ઓ રવિ ઓ રવિ હાય કહી દે હાય કહી દે. ઓ રવલા તો ગાઈસ આગળ આપણા વિજયભાઈ ને બી મલાઈ લઈએ. આ અમાર વિજય. ઓ કરણ બી કર્યો આ તો વિજય કઈ ગયો એવું છે એમને. તો ગાઈસ રોંગ નંબર લાગી ગયો. આ તો કરણ આઈસર ચલાવે છે. અને આપણી આ થોડોક તમને અમાર પિન્ટુ અમાર સકો બેલ્ટે કરે છે. અમાર જયપાલભાઈ અને આપણો સેટઅપ અમાર વિપુલભાઈ સોનિયો અને આપણો સેટઅપ જાય ને અમારા નવનીતભાઈ લાસ્ટમાં એન્ટ્રી મારી અમારા નવનીતભાઈ હતો. તો ગાઈસ હે હા આવી ગઈ. તો ગાઈસ ચલો હવે આપણે પ્રોગ્રામ ચાલુ થાય પછી આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. બહુ લાંબો બ્લોગ કરવો નથી આજે. તો ગાઈસ ફાઇનલી આપણો સેટઅપ આ બાજુ આવી રહ્યો છે એટલે તમને બતાવું હવે. આપણી મોટી કીટની આઈસર જેમાં સાયલન્ટ ભરેલું છે અને આ બાજુ આપણી સેટઅપ વાળી આઈસર. તો ગાઈસ આ બાજુ દબાવે છે આઈસર હવે. અને ગાઈસ ગણપતિ બાપા પેલી સાઈડ છે અને આ વિજય અમારો તો આ રહ્યો અને આપણો સેટઅપ. અને ગાઈસ પબ્લિક જુઓ તમે હજુ તો શરૂઆત જ છે.
प्रोग्राम की संख्या 108 आने उसको आने के लिए सरकार दीजिए 108 को आने के लिए सरकार दीजिए